મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી અને પ્રજાને થઈ રહી છે પરેશાની। કપરા વોર્ડની અંદર આવેલા રૂઆપરી રોડ પર કાદવનું સામ્રાજ્ય છે અને અહીં તો માણસના મૃત્યુ બાદ પણ આ રોડ નડી રહ્યા છે। મૃતકની સ્મશાન યાત્રામાં જતા લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। આ મોતનો મલાજો પણ અહીં નથી જળવાઈ રહ્યો। રોજ આ જ વિસ્તારમાંથી 2 થી 3 સ્મશાન યાત્રા નીકળે છે। તંત્રની કામગીરી વિરુદ્ધ હવે સ્થાનિકોમાં રોષ છે। જીવતે જીવત તો તકલીફ હતી પણ મર્યા બાદ પણ શાંતિ નથી। વારંવાર રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર છે। ભાવનગર મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીની કેટલી ઘોર બેદરકારી છે તેનો વરવો નમૂનો અત્યારે અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। અમે ઊભા છીએ કપરા વોર્ડ વિસ્તારની અંદર। આ રૂઆપરી રોડ છે કે જ્યાં જીવવું અને રહેવું ભારે મુશ્કેલી થઈ ગયું છે। માણસને જીવતા તો આ રોડ નડે છે, પરંતુ મોત પછી પણ આ રોડના ખાડા અને કાદવ કીચડ પીછો નથી મૂકતો। આપ જોઈ શકો છો કે આજે સવારે જ એક સ્મશાન યાત્રાના વિઝ્યુઅલ તમને અત્યારે દેખાઈ રહ્યા છે કે માણસના મોત પછી પણ લોકોને તેના પરિવારને કેટલી તકલીફ પડી રહી છે। ત્યારે અમારી સાથે જોડાયા છે આ વિસ્તારના લોકો। સીધી તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની તકલીફ, કારણ કે આજે સવારે એવા એક દ્રશ્યો સામે આવ્યા છે કે જેની અંદર સ્મશાન યાત્રાની અંદર અનેક લોકો જતા હોય જે પારાવાર મુશ્કેલી ભોગવીને સ્મશાન સુધી પહોંચતા હોય। આજે સવારે 9 વાગે ખેડૂતવાસ બુદ્ધદેવ સર્કલ આગળ મયત નીકળેલું ભરતભાઈ લીંબાભાઈ ચૌહાણ। અમે એ મયતની અંદર એ પગની અંદર લગભગ ગોઠણ જેટલો ખીચડ હતો એમાં અમે વટ્યા છીએ। અને રૂઆપરી રોડ અને ગોરલ શમશાન 2 રોડ ઉપર આવેલા ધાર્મિક રોડ ઉપર અમે વટી નથી શકતા એવો કાદવ છે અને ગારો એટલો બધો છે કે અમારે વટવું કેમ, મયત લઈને શમશાને કેમ જવું। રોજે આ વિસ્તારમાં કેટલીક આવી મોતની ઘટના બનતી છે, સ્મશાન લઈ જવા પડતા હોય લોકોને। 4-5 મયત રોજના શમશાને પહોંચે છે। હવે એ કપરા, ખેડૂતવાસ, રૂઆપરી રોડ, આનેનગર આજુબાજુના જે મયત આવે છે એ મયતમાં જવા માટે એક જ માર્ગ છે। એ રોડ ઉપર એટલો બધો કીચડ છે। ધારાસભ્યને, સંસદ સભ્યને, કોર્પોરેટરને વારંવાર અમે રજૂ કરેલી છે કે આ વિસ્તારના તમામ જે ધારાસભ્ય છે આ વિસ્તારના તેમને પણ વિડીયો મોકલવામાં આવ્યા છે। આ વિસ્તારના કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી। કેવા પ્રકારની તકલીફ આ રોડમાં ખાડા અને કાદવને લઈને? અહીંયા શમશાન યાત્રાનું પણ તકલીફ પડે છે। અહીંયા બધા ઇન્ડસ્ટ્રીઝ પણ આવેલા છે। ઇન્ડસ્ટ્રીઝમાં આવવા માટે જો એક ટેમ્પો પણ ચાલુ ઊભેલો છે। અમારે કાંઈ પણ મટીરિયલ અહીંથી લઈ જવું હોય, લાવવું હોય તો પણ ભારે મુશ્કેલી અનુભવાય છે। ઘણીવાર બધાને અમે કીધેલું છે પણ છતાં કોઈ કાંઈ પગલાંમાં લેતું નથી। અને પ્લસ અહીંથી ગાડીને આવવા જવા તકલીફ થાય છે। માણસને ચાલવું ક્યાંથી, એમાં ગાડી નથી ચાલી શકતા, પબ્લિક ક્યાંથી ચાલે। રૂઆપરી મંદિરે દર્શન કરવા જવા કે ભક્તોને પણ બધું ફરીને જવું પડે છે। કેવા પ્રકારની તકલીફ, કારણ કે આજે જે દ્રશ્યો સામે આવ્યા છે સ્મશાન યાત્રાએ જતા પરિવાર, સગાવાલાઓ આ કાદવ કીચડમાંથી માંડ મૈયતને સ્મશાન સુધી પહોંચ્યું હતું। એમાં એવું છે કે જે સારું હોય સગા સંબંધી એ તો જાય, પણ બીજા હોય બધા વયા જાય, પણ જેના સગા સંબંધી હોય એને તો જવું જ પડે આવા રોડ પર હાલીને। છતાં બધાને ફરજિયાતના પરાણે જવું પડે છે, એવો આ રોડ છે। કેવા પ્રકારની તકલીફ અને આના નિરાકરણ માટે તમે કોની પાસે ગયા છો? વારંવાર અમારા અહીંના કોર્પોરેટરોને અમે રજૂઆત કરી છે અને તે છતાં અમે સેજલબેનને પણ રજૂઆત કરી હતી। વારે એને વિડીયો વોટ્સએપ કરીને તે રજૂઆત કરેલી, પણ તે છતાં તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી। અને આ છે ને રૂઆપરી રોડ છે અમારે, બરાબર। અત્યારે શ્રાવણ માસ ચાલુ છે તો અમારે અત્યારે જે કટચલિયાપારા છે, ખેડૂત વાસ્તે બહુ મોટો વિસ્તાર છે, ત્યાંથી ધાર્મિક સ્થળ રૂઆપરી મંદિર દર્શન કરવા જતા હોય છે, તે છતાં અત્યારે જઈ શકતા નથી। અને પ્લસ ગોરલ સ્મશાન છે બાજુમાં, અમારે વિસ્તાર મોટો છે, પર ડે 2 થી 3 મયત નીકળતા હોય છે। એને કેટલી તકલીફ છે અમને તો તમારા મતે આ વિસ્તારની અંદર શું કરવામાં આવે કે લોકોની આ જે પારાવાર મુશ્કેલી કહેવાય, સ્મશાન યાત્રામાં પડી રહી છે મુશ્કેલી, લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે, ઇન્ડસ્ટ્રીઝને તકલીફ પડી છે, શું કરવામાં આવે તો આનું નિરાકરણ આવી શકે? રોડ સરખો કરીને આપવામાં આવે કે જ્યાંથી વાહન વ્યવસ્થિત ચાલી શકે, ગાળો કીજા ન થાય, પાણી લાઈન નાખવી પડે જ્યાં કે વરસાદનું પાણી છે ને જઈ શકે, પાણી ભેગું ન થાય એની હિસાબે રોડ ન બગડે। આ હતા રૂઆપરી રોડ છે વિસ્તારમાં રહેતા લોકો, અને નજર સામે આ દ્રશ્યો છે કે કઈ રીતે વાહનો અને કઈ રીતે લોકો પસાર થઈ રહ્યા છે। પરંતુ આજે સવારે જે વિડીયો વાયરલ થયો છે સ્મશાન યાત્રામાં જતા પરિવાર અને સગા સંબંધીઓ આ રોડને લઈને જે હાલાકી ભોગવી રહ્યા છે તે દ્રશ્યોને લઈને મહાનગરપાલિકાના શાસકો અને જે અધિકારીઓ છે તેમની કેટલી નિષ્ક્રિયતા, તેમની કેટલી ઘોર બેદરકારી છે તે આ દ્રશ્યો ઘણું કહી જાય છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।